શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्यामने महारानी की. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનો વિરામ થવા તરફ જઈ રહ્યો છે. કાલે અમાસ, પરમ દિવસે બેસતું વરસ. પણ પુષ્ટિ માર્ગમાં કાંઈ ઉત્સવ વિના હોય જ નહીં. હવે રાધાજીની બધાય બેસશે 4મી તારીખ થઈને, અને પછી એનો સત્સંગ અને એની વાતો. આ માર્ગ એક જ એવો છે જે ઉત્સાહથી ભરપૂર છે. અહીંયા ઉદાસી નથી, ઉત્સાહ છે. અહીંયા ક્રિયા નથી, અહીંયા ભાવ છે. અહીંયા નિયમ નથી, અહીંયા પ્રેમ છે. અને અહીંયા ઠાકોરજી મંદિરમાં નથી, ઘેર છે. સબ મિલ આવો રી આવો તો મંગલ ગાવો રી ગાવો. ગુસાઈજી એ જ વસ્તુ કહે છે કે બધા ભેગા થઈને આનંદ કરો. પુષ્ટિ માર્ગમાં પ્રગટ્યું છે કોણ? નંદ ઘેર કે કૃષ્ણ ભયો નથી લખ્યો. કીર્તનમાં તમે જેટલા અષ્ટસખાના જોશો, આનંદ કંદ, નંદન કંદ, કૃષ્ણ ભાગ્યે જ આવતું હશે. પણ જેટલું આનંદ ને વલ્લભનું ગુસાઈજીએ મુખ્ય 3 નામ આપ્યા. શેમાં? સર્વોત્તમ સૂત્રમાં. એમાં મુખ્ય 3 નામ કયા? આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાશ્યમ. આ 3 ના 35 એટલે 108 થાય. તો મૂળ શું છે? આનંદ અને પરમાનંદ. પણ એ બધું ક્યારે અનુભવો? તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. મંદિરમાં હોય તો આ બધો અનુભવ ન કરી શકો. હવે આ બધી આપણે વધાઈઓ ગાતા હોઈએ. મંદિરમાં તમને જાઓ અને તમે એમ કે ના ઉભા રહ્યો, મને ગમે છે ગાવા દો. ના, ઉભા રહ્યો, મારા મનમાં ભાવ આવ્યો છે કે આજે ઠાકોરજીને મારે આ અટકીમાં ધરવું છે, ધરવા દે. આ બધો આનંદ ક્યાં? તમારા ઘરે, તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય તો. આજે બાજુવાળા એમ કહેતા હોય કે આ તમારો દીકરો, તમારે જરાય મૂંઝાવણ નહીં. પરંતુ એની મમ્મી માંદી હોય ને હું માંદી હોય તો પેલા એની મમ્મીને લઈ જાય કે મને લઈ જાય? એની મમ્મીને લઈ જાય ને. તો ભક્તો ધારક એક જ છે, આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી. તો અત્યારે હવે મંગળવાર સુધી બાળ લીલા ને ઢાઢી લીલા ને આ બધા પદો. પછી 4મી તારીખ થી ને રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે. રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે. તો હવે અઠવાડિયું રાધાજીની, વૃષભાનંદીજીની, સામનેજીની, પ્યારુજીની વધાઈ. એ કેમ અઠવાડિયે? કારણ કે ઠાકોરજીના અર્ધાંગીની છે. એટલે ઠાકોરજી કરતા 8 અડધા એમની વધાઈ હોય. વામ ભાગ વૃષભાન દુલારી, પહેરે કસુંબી સારી. તો ઠાકોરજીના વામ ભાગ, રાધા અને ઠાકોરજીમાં કોઈ ભેદ છે જ નહીં. એહી તેહી તેહી એહી ના કછું સંદેહ. તમે વ્રજમાં જાઓ ને તો ઘણી જગ્યાએ તમને એમ કે આ મંદિર 2 વપુ 1 પ્રાણ. આપણે ઘણી વાર અનુસંધાન લીધું છે કે તમે નંદગાંવ જાઓ ને, ઉપર ચડો મેલમાં અને નીચે ઉતરો એટલે સામે છે. એમાં અડધો ભાગ શ્યામ છે, એમાં ઠાકોરજીના શ્રૃંગાર હોય, અને અડધો ભાગ શ્વેત છે,
એમાં સામનેજીના શિંગાર હોય. આખા વ્રજમાં એક જ મંદિર એવું છે, બધે ઠાકોરજીએ દાન માંગ્યું છે. આ એક જ મંદિર એવું જ્યાં દાન આપ્યું છે. અમે લોકો 1995 કે 96 ગયા ત્યારે તમે નહોતા આવતા, તમારો ધંધો એવો હતો, ગળા બંધણી હતી, તો બીજા વૈષ્ણવ ભેગી ગઈ હતી. તો ત્યારે તો ઉંમર નાની હોય એટલે હજી તો બધા 4 પગથિયા હજી આવતા હોય ત્યાં તો આપણે ચડી ગયા ઉપર ને ત્યાં બેસી ગયા હોઈએ. એટલે ત્યારે મુખિયાજીએ સરસ વાત કરી કે બેટિયા દર્શન કર. હવે આપણે તો ત્યારે એ જ દર્શન કરતા હોય કે લે દેવ ચોખંડ મેલ મારો છેડો, શું છે શું નહીં કાંઈ ખબર ન હોય. ક્યાં કરતી હે દર્શન? બોલ, આ દર્શન ક્યાં છે? તમે ગેરે વનમાં મહાપ્રભુજીના બેઠકજી દંડવત કરો, સન્મુખ થઈ પછી તમે જાઓ એટલે જમણી બાજુ છે મોરકુટી, અને પછી તમે સીધા જાઓ ને તો ઓલો હિંડોળો આવે છે મોટો ઊંચો, એની સામે જે મંદિર છે ને ત્યાં જ, અને પછી લાડલીજીનું મંદિર આવે. તો ત્યાં બેઠા હતા કે બેટિયા દેખ, ये ठाकुर जी एक ही सारे ब्रज में ऐसे हैं, सब जगह लकोटी फेर के कंकरी मार के दान गोपियों से अपनी इच्छा अनुसार लिया था. ये एक स्वरूप ही ऐसा है, જ્યાં ઠાકોરજી દાન આપે છે એટલે ઊભી થઈ ગઈ. હવે મારે કેવું નથી, આ વખતે જેટલા પરિક્રમામાં જાઉં ને, લીલી પરિક્રમામાં અથવા 10 દિવસ આપણે જવાના છીએ. હવે મારાથી તો બહુ ચલાતું નથી એટલે હમણાંથી તો હું 2-3 વર્ષથી ત્યાં ગઈ જ નથી. હું વલ્લભના બેઠકજીએ દર્શન કરી અને નીચે ઉતરી જાઉં ને પછી ગાડીમાં લાડલીજીના મંદિરે જાઉં, કારણ કે હવે તબિયતની અનુકૂળતા નથી. પણ બધા જજો અને જોજો, અને તમે ખાલી મુખિયાજીને એટલું કહેજો, એ સ્વરૂપ કે ક્યાં મહત્તા, એટલું સરસ તમને વ્રજભાષામાં સમજાવશે. એ કે દેખ बिटिया, यहाँ गहरे वन में मान भी किया, दान भी लिया. સાંકડી ખોર, તમે નીચે ઉતરો ને મોરકોટેથી એટલે સાંકડી ખોર છે. દાન लिया और दान भी दिया. અને તમને દર્શન જોજો જુદા થશે. તો વ્રજમાં તો તમે આમ ઓલું કહેવાય ને કે અમારે 10 વાગે પાલ ઉપર પહોંચી જાવ તો નહીં મજા આવે. તમે જ્યાં જાઓ ને ત્યાં તમારા ગોરને લઈ જાજો. 5-7 જણ વચ્ચે એક ગોર હોય, એમાં જો કોઈ એવા ગોર હોય તો તમને એક એક નાની નાની વસ્તુ સમજાવશે, અને પછી જે તમને વ્રજને માણવાનો અને દર્શન કરવાનો આનંદ આવશે. અમને 1995 એવા ગોર મળી ગયા હતા, હતા ઉંમરવાળા. તો પેલા હું તો નાની એટલે મેં જેની ભેગી ગઈ હતી ને નામ ન દેવાય, બધા ભગવદી હતા, હું એક જ નકામી હતી. મેં કીધું આ કાકા આપણી યારે હાલી હશે, તમે લોકો આવવા લ્યો છો? કોઈ હરખી રીતે દોડીને હાલી કેવા લ્યો ને. પણ મારી ભેગા જે હતા એ બધા ઉંમરવાળા હતા. ત્યારે હું 40ની આવીશ કદાચ, પણ એ લોકો બધા 65, 70, 72, 75 ના હતા. એ લોકો કે શાંતિ રાખ, આ દર વખતે અમારી ભેગા આવે છે બેટિયા, અને જે સમજાવે છે ને, અને એવી જગ્યાએ લઈ જશે કે તને આનંદ આવશે. તો શરૂઆતમાં માનશો ને, તમે વલ્લભ સામે બેઠા, એ ક્યાંય મને એ જગ્યાએ લઈ જાય ને તો ત્યાં આટલું સ્ટેચ્યુ હોય ને, હું અહીંયા થયા ઠાકોરજી હોય, હું ડાઉટ કરતી હતી. ત્યારે કાકા સરસ સમજાવતા હતા, બેટિયા અહીંયા તો કોણ કોણમાં કૃષ્ણ છે, અહીં તો નથમાં નવનીત પ્રિયાજી છે, यहाँ तो बाल बाल में बाल कृष्ण जी है. तो ये मूर्ति मत देख, ये मूर्ति नहीं है, एक साक्षात नंदन नंदन है. तेरे को मालूम है बिटिया, आखा व्रज લીલામાં વાત્સલ્ય ભાવથી નંદાલયમાં યશોદાજી શણગાર કરે ઠાકોરજીને એવરી ડે.
અને નિકુંજમાં સામનેજી કે ગોપીઓ. ઠાકોરજી એક જગ્યાએ પોતાના હાથે શ્રૃંગાર કરે, તને ખબર છે? મેં કીધું ના. જો તમે વ્રજવાસી ગોર લ્યો ને, અને જે આવા ઉંમરવાળાને જાણીતા હોય ને, તમને બધું સરસ સમજાવે. મેં કીધું નહીં. અને ત્યારે છે ને ભગવાનને જાણવા ગયા હતા કે ખરેખર વ્રજમાં ભગવાન છે. એ આતુરતા હતી, ત્યારે સમજણ નહોતી કે તમારી દ્રષ્ટિ હોય તો મળે, બાકી તમને ગંદકી જ લાગે. હા, હું પગ ઊંચા લઈને હાલું, એ મારે સામું જોવે. बेटा तेरे पाँव में छाले नहीं पड़ेंगे, ये गोबर है, गाय का गोबर, ये भैंस या भेड़िया का नहीं है, ये गैया का गोबर है. ठाकुर को भी ये गोबर बहुत पसंद है, रख दे पाव. હવે ત્યારે ઉઘાડા પગે અમે પરિક્રમા કરતા હતા. હવે તો કોઈ સવાલ જ નહીં. પછી ની કરીએ તો ગાડીમાં જ કરી, 3 ત્યારે મહત્વ સમજાવતા હતા અમને કે આ ગોબરનું શું મહત્વ છે. તો કે ઠાકોરજી જ્યારે વનમાં પધારે અને ગોચારણ કરીને પાછા પધારે ત્યારે કાનમાં શું હોય ખબર? બેટી, આ કરેણના ફૂલ अपने हाथ से यूं लगावे और सिर पे मोर चंद्रिका और गले में गुंजा की माला. ये सब श्रृंगार कौन करता है? सामने जी. मैं कीधु ना. यशोदा जी ना, अपने आप करते हैं. ये सबका अंगीकार करते हैं. ठाकुर को जो धरते हैं वो सच्चा ही बन जाता है. हम कहते हैं कि सच्चे फूलों की माला करो, लेकिन हमारो ठाकुर तो विरुद्ध धर्माश्रयी है. अपन को वही बतावे कि सच्चे फूल के गुलाब, मोगरा, चमेली, केतकी, कंद, अपराजिता. अपराजिता એટલે કોયલ, वासंती, डोलर. लेकिन जो जब अपने आप करते हैं तो देख बेटिया, करेण का फूल क्या है? सच्चा है. तो ठाकुर जी जो मन में सोचते ने वहां का अंगीकार करते हैं. लेकिन जब हम गुरु की आज्ञा प्रमाणे करते हैं तो रीत से करते हैं. वहां के लिए तो वल्लभ ने बोला है, सेवा कृति गुरु रागना बाधनम वाहारी छया. बोला है कि नहीं? ત્યારે અડધું સમજતી હતી, અડધું ઉપરથી જતું હતું. પછી જ્યારે પરિક્રમા કરીને આવ્યા એટલે મેં ઓલા ભગવદીઓ જેની ભેગી ગઈ હતી એને મેં કીધું, મેં તો મારી સમજવામાં બહુ ભૂલ હતી. યુવાની આવું દોડે ને આ કાકાને કેમ લીધા ને, પણ એમની પાસે જે જાણવા મળ્યું ને એ બીજા પાસે ન મળત. એમણે એક સરસ વાત કરી હતી કે ઠાકોરજીને સામનેજી આજની તારીખમાં યમુનાજી, ગિરિરાજ બાવા, ગૈયાઓ, બછરાઓ, વ્રજવાસીઓ, સંતો, ભક્તો, વૈષ્ણવો આજની તારીખમાં જે વ્રજ સારસ્વત કલ્પનું જ છે એવું માને છે, એને એવા દર્શન થાય છે. અને જેવું માને છે કે આ બધું અત્યારે નથી, આ તો બધું સારસ્વત કલ્પમાં 5000 વર્ષ પહેલા ઠાકોરજી એને એ જ રીતે દર્શન આપે મૂર્તિ સ્વરૂપે. પણ જો એવું માને કે સાક્ષાત પ્રભુ આજે પણ જે દાન લીલા સાંકડી ખોરમાં કરી હતી એ આજે પણ કરે છે. ગુલાલ કોણ પર હોરી લીલા
સારસ્વતમાં કરી હતી, આજે કરે છે. તમે જો લાલ માટી, ચારે બાજુ તમને લાલ લાલ જ દેખાશે. ગોકુળમાં માખણ ચોરી ત્યારે કરી હતી નહીં, આજે પણ કરે છે. રાસલીલા આજે પણ છે. ચાર પાંચ વૈષ્ણવ વ્રજમાં ગયા હતા. પછી ઓલા 3 વૈષ્ણવ સગા હતા, નણંદ ભોજાઈ ને કઈક દેરાણા જેઠાણા જે હોય તે, એને બાધક આવ્યું. એટલે એને ઓલા જે ચોથા બેન હતા ને એને કીધું, ઈ કે હવે તમે એકલા શું કરશો, અમારે તો બાધક આવ્યું એટલે જવું પડશે. તમે તો પહેલી વાર અમારે ભરોસે વ્રજમાં આવ્યા છો, તમે હવે પાલમાં એકલા. ઈ કે ઓલા બેને 2 મિનિટ પછી કે હું આવી ત્યારે તમારી ભેગી આવી હતી, હવે હું એકલી નથી, હવે મારી સાથે ઠાકોરજી છે, તમે તમારે જાઓ. નહીં તરીકે તમે ચાલો, આપણે બીજી વાર. કે ના, આજનો લાવો લીજીએ, કાલ કોને બેઠી છે, મારે 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 કારણ નથી આવવાનું. તો કે તમે એકલા પાલમાં રહેશે? એ કે પાલમાં જ ગોપાલ છે, મારા ઠાકોરજી પધરાવીને આવી છે. તો કે ગાડીનો ને એ કે એ બધું ઠાકોરજી કરશે, તમે તમારે જાઓ. એટલે એ બેન એકલા પાલમાં. હવે ત્યારે આ સંપર્ક ક્રાંતિ નહોતી, આ થોડા વર્ષો પહેલાની વાત છે. થોડા એટલે હજારો વર્ષો નહીં, 50-60 વર્ષ કે 40-50 વર્ષ પહેલાની. ત્યારે સંપર્ક ક્રાંતિ નહોતી. એટલે આ લોકોએ કીધું તો પછી અમારે એ કે તમે આરામથી જાઓ. એટલે બીજા 2-3 જણા આવ્યા. એ કે તમને એકલા બીક લાગતી હોય તો અમારે 6 જણા છીએ, તો 2 તમારે ભેગા આવી જાય. ઓલાએ વિચાર કર્યો બેને કે 4 રહેતા હતા ને તો લૌકિક વાતો વધુ થતી હતી અને અલૌકિક ઓછું થતું હતું. હવે મારા પ્રભુએ મારા પર મેર કરી છે. ઠાકોરજી કે છે આપણે 2 જ માં, બીજું કોઈ નહીં. એટલે કે ના ના, તમે ત્યાં એડજસ્ટ થઈ જાઓ તમારા સગાવાલા રે, અને મને અહીંયા મને કાંઈ તકલીફ હશે તો તમને કહીશ. હવે જે 4ના પાલ હતા એનાથી ઓલા 6ના પાલવાળા દૂર હતા. એટલે કે આપણે દૂર છીએ, પછી તમારે રાત વર્ષ. એ કે હામાં પાલ છે ને, જે બિરાજે છે મારી ભેગા મારા ઠાકોરજી. ના ના, કાંઈ જરૂર નથી. ઓલા કે તમારી ઈચ્છા. હવે સવાર થાય તો ઓલા લોકોએ કીધું કે આપણે ગાડી રાખીએ, ચલાય ત્યાં સુધી ચાલીએ. એટલે ઓલા 4-5 દી થયા હતા એટલે હજી ચલાતું જ. એટલે આ બેનને ઓલો ડ્રાઈવર પૂછવા આવ્યો કે હવે તમારે શું કરવું છે. ત્યારે ઓલા ઘોડા ગાડી ને ગાડા ને બધું રસ્તામાંથી મળી જાય. એ બેને કીધું ભાઈ તને કોઈ મળતું હોય તું તાર જા. તો કે મને ઘરાક મળી ગયા છે, પણ હું 5 દી અહીંયા રહ્યો. તો કે 5 દીના પૈસા લઈ લે. તો કે 4 ના આપવા પડે. એ કે હા કાંઈ વાંધો નહીં, 4 ના આપી દીધા. એને છૂટો કર્યો. હવે આ બેન હવારે એકલા નીકળે. કોની હારે? જે આરતી કરે ઠાકોરજીની, અને આગળ કીર્તનિયા ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોપાલ. અને આ બેન તો જે હોય ને એના પગલે પગલે ચાલે. જ્યાં જારીજી ભરે તો આ બેન જારીજી ને ઠાકોરજીને મૂકીને ન જાય અંદર ભરવા. જે જારીજી ભરીને આવે ને એટલે ચરણ સ્પર્શ કરી લે. અને પેલા ચરણ સ્પર્શ કરે એટલે જે માથે હાથ મૂકે. એ ઓળખતા નહોતા જે એ કોના ભેગા આવ્યા હતા? 3 ભેગા. એનું ગુરુ કરા હતું, પણ એના ઘરમાં એવી અનુકૂળતા નહોતી કે એ આ બધા ન્યારે. અને અહીં આવવાના હતા ત્યારે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા. હવે 2-3 દિવસ થયા એટલે જે પૂછ્યું ક્યાંથી આવો શું છો, પછી કે આવી રીતે થયું. શર્મિષ્ઠાબેન ને એ લોકો એ કે હા, એ તો મને ખબર, અમે જ બધી વ્યવસ્થા કરી દીધી. તમે? તો કે હું ને ઠાકોરજી.
તમારા ઠાકોરજીનું નામ શું છે? એ કે છે કાંઈ દાદાજીએ પુશ કરી દીધા તો કે મુકુટમણી. બેન તો રાજી થઈ ગયા. એટલે પછી કોઈ પૂછે કે તમે ઠાકોરજી તમે એકલા જ? ના, હું ને મારે મુકુટમણી. ઓલા વિચાર કરે કે આ મુકુટમણી જે હોય તે આપણે વ્રજમાં શું પંચાયત એમ કરીને બધાય. હવે એકવાર ઈ બેન એકલા જેને લોકો વળતી વખતે ગાડીમાં ઘરે આવ્યા, બધા વાહનમાં ઘરે આવ્યા, બેન તો આવે હાલીને. ઈ કે મારા માથે બિરાજે છે, મારો ભાર એના ઉપર છે, એનો ભાર મારા ઉપર નથી, એ કરાવશે એમ કરીશ. તો રસ્તામાં કૃષ્ણ તવાસ્મી દાસોહમ શ્રી કૃષ્ણ શરણમ, દાસોહમ કૃષ્ણ તવાસ્મી શ્રી કૃષ્ણ શરણમ. આખા રસ્તે આજુબાજુ કોણ જાય શું થાય કાંઈ નહીં. બેન પડ્યા ભૂલા. હવે એ તો ક્યાં ના ક્યાંય 50, 60, 70 વર્ષ પહેલા તો એવી વનરાઈ હતી કે એકવાર તમે અંદર વયા જાઓ ને. અત્યારે આ ચમેલી વન છે ને, એ બધું સાંઈ બાબા આપણે બોલાય નહીં. જ્યાં ક્ષીરસાગર છે ત્યાં તો એવું ઘેઘોર હતું, તમે અંદર જાઓ પછી બહાર નો નીકળાય. એવા ઘણા વન અમે જોયા છે. એટલે બેન ભૂલા પડ્યા. હવે એને ખબર જ નહીં કે હું ખોટા રસ્તે જાઉં છું. હવે રોજ તો ચાલીને આવે એટલે બધા 10, 10:30 આવી જાય ગાડીમાં વળતી હોય કે ગાડામાં કે પછી ઓલા એકામાં જેમાં આવતા હોય એમાં વળતી વખતે કોઈ ચાલે. આ બેન એકલા જ, અને કોઈને ખબર નહીં એકલા હાલીને આવે છે. પણ 12 વાગ્યા ને એટલે ઓલા સામેના પાલવાળાએ જેને કહ્યું, એ કે વ્રજમાં ચિંતા નહીં કરવાની, ચિંતા ઠાકોરજીને. તમારી મારી કોણ કરે છે? એ કે હા ઠાકોરજી. સંશય ના કરો. ઓલા બેન તો 12 વાગે, પણ પછી એને જોયું તો એને એમ થયું કે હું એકના એક રસ્તે બીજી વાર આવી. હવે 12, 12:30 થયા, વનમાં કોઈ દેખાય નહીં. પશુ પક્ષીને અવાજ બંધ થઈ ગયા, કારણ કે 12 વાગે એટલે બધી શાંત થઈ ગયું. હવે બહાર નીકળવા જાય તો પાછો અંદર જ આવે. હવે બેસી ગયા ત્યાં ઝાડની નીચે. પછી ઠાકોરજીને એ જે થેલામાં સામગ્રી હતી મેવો હતો, એ કે મારે વાલા આજ તને અવેર થઈને હવે લાવ રસ્તામાં. એટલે એને સફરજન ને ચીકુ ને કેળું ને હતું, પેડા ને એ ધરાયું. એ કે જમવાનું તને ઘરે જઈને મળશો પાલમાં. અને પછી પ્રસાદ પોતે લીધો. પાછા ઉભા થયા ને હાલવા માંડ્યા. ત્યાં ગોવાળીઓ ગાયો ચરાવતો હતો. कहाँ जाना है मैया? क्यों यूं घूम घूम करती है? ये के मैं तो तन जो नहीं, तू मन केवी रीते के घूम घूम कर? ओला बेन पहली बार व्रज में આવ્યા હતા, पहली बार લીલી પરિક્રમા, पहली बार पुष्ट કરાવ્યા હતા, એટલે હજી આ બધી કઈ ખબર જ નથી. એ કે મેં આને જોયું નથી ને આમ. પછી કે हाँ 2-3 बार यूं ही मैं यहाँ 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 एम કરીને मैं देखता हूँ तो कब से घूम रही है इधर उधर. लाला मैंने तुमको नहीं देखा, तूने मोको नहीं देखा, मैंने तो तोको देख लिया ने. पुष्टि मार कही दीधो कि हूँ कोण छू. पण आ बेन पहली बार આવ્યા હતા ને હાવ મારી જેવા હતા. कहाँ जानो है? अब खबर હતી पाल पे जानो है लाला. ये पाल तो सामने है, यहाँ क्यों घूमत हो? बोला बेन के सामे क्या थी हुई? एक मिनट, पाल तो देख सामने है, यूं कहाँ घूमे? ओला बेन के 2-3 बार हम चारे बाजू के रस्तो देखाड़ो ने आ के छे पाल हमें. लाला कहाँ पाल है? चल मेरे साथ. तो के आ तारी गैया गैया सहित दर्शन दे. मैं आऊंगो ने फिर तो को रास्ता दिखा दो. 5-7 मिनट चाला
माथे झापी जता ठाकुर जी ना। ठाकुर जी को लेके निकलिए, नहीं नहीं ठाकुर जी मोको लेके निकले है। ओला बेन एवं कीधुं कारण के ठाकुरजी एने बोलावडाव्युं। अत्यारे कोण हता एनी सामे? ठाकुरजी हता। नहीं नहीं ठाकुरजी मोको निकले। तो ये 7-8 वर्षनो जे लालो तो ये हंसो। हवे वच्चे खाडा जेवुं आव्युं। ओला बेने साड़ी पहेरी थी, पेला आवा ड्रेस ने अमे नहोता पहेरता, आ तो मजबूरी बीजू नाम महात्मा गांधी। ओला बेन विचार करे आम फरीने जाऊं के आम? ठाकुर जी कहले मेरो हाथ ले ले। ओला बेन आवेश में लई लीधो। आखो अहींथी अहीं सुधीनुं पेलुं होय ने खेंची लीधुं। 7-8 वर्षनो लालो अने बेन 50 वर्षना, आम उचकीने मूकी दीधा। आ बेन ने कईक अनुभूति अलग थई, हाथनो स्पर्श, आ बोलवानुं अने जेवा मूक्या ने हजी ओला बेन विचारे के आने मने आटली मोटी उचकी लीधी अने कोई पण एवो जादूगर होय ने तो आम उचकीने आम न लई शके कोई पण ने। अने बेन मारी जेवा हता काई हजी एने पूछवा जाय, देख सामने तेरो पाल, चली जा। ओला बेने विचार कर्यो के आ गायो चरावता चरावता आव्यो। એટલે એ જમાનામાં રૂપિયાની નોટ આવતી હતી, હવે બધું બંધ થયું। એટલે ઓલો બધાએ કીધું રેશમી બટવો રાખવા, નહીતર બધું છોવાઈ જાય। તો અહીંયા રાખ્યો તો ગોતીને રૂપિયાની નોટ આમ દેવા ગઈ, ક્યાં ગાય ને ક્યાં લાલો ને એ બેના બધું સાંભળ્યું હતું, અનુભવ્યું કે ખરેખર વ્રજમાં આજે પણ ગોચારણ છે અને આજે પણ ઠાકોરજી બિરાજે છે અને આજે પણ આ બધા અનુભવ થાય છે। હવે બેન ને તો આમ ઓલો જે આમ પકડો તો ને હાથ, આ પંજામાં, એ હાથને આમ એને રડવું જ આવે। મેં હાથ છોડ્યો શું કામ? ન છોડ્યો હોત તો મને લઈ જતો, લીલામાં પહોંચી જાત ને। પણ ત્યારે એનું સ્વરૂપ એવું હતું ને કે આપણે કઈ વિચારીએ જ નહીં કે આ ઠાકોરજી આપણને મળ્યા છે। હંમેશા વ્રજમાં તમે જાજો, જ્યારે આવું થાય ને ત્યારે પ્રભુ પધારી જાય ને પછી તમે ફીલ કરો, ત્યાં સુધી તમને ફીલ જ ન થાય। આ હિન્દુ બાપડા પ્રમુખ હતા ને, એણે મને આવી જ વાત કરી હતી। પછી પાલમાં આવ્યા, હવે 12 વાગ્યા હતા ત્યારે બધાએ તપાસ કરી તો આવ્યા નહોતા। 2 કલાક પછી આવ્યા તો 12:30 જ થયા હતા। જે કે આજ મોડું કર્યું। હવે એને ઓલા ભગવદીઓએ કહ્યું હતું કાંઈ સાનુભાવ થાય ને તો પ્રગટ કરે રસાય, પણ જેને કહેવાય। એટલે જે કહ્યું હવે ઠાકોરજીને તો કે હું એટલે એ પાલમાં એ લોકો 4 હતા તોય બનાવતા હતા। હવે તો આ એકલા હતા તો જે કહ્યું લાવો અમારા ઠાકોરજીને બાકી છે, લાવો પધરાવી દઉં। એટલે તમારે ઓલા બેન તો આમ છક્ક થઈ ગયા, જે મારે હા તમારે ઠાકોરજીને અંદર પધરાવવું છે। હા ના કે પેલા ઝાંપીજી લઈને જે અંદર પધારી ગયો। વલ્લભકુળનો પ્રતાપ જુઓ, સામર્થ્ય જુઓ, પધરાવ્યા, અનુસર કર્યું। એટલે બેનને કીધું પ્રસાદ આજ તમે તપેલીનો લેજો। જે મેં તપેલી નતો એ બધું નોંધાવવાનું ન હોય, અહીંયા પ્રસાદ લઈ લેજો। ઝાંપીજી માથે પધરાવ્યા। આ તો ઠાકોરજીને બહુ શ્રમ આપ્યો તમે, એ કે હૈસા એ કે મને કઈ સમજણ ન પડી, ભૂલા પડી ગયા હતા। હાથ પકડીને લઈ આવ્યા, તમારા ઠાકોરજીનો હાથ તો જુઓ। એ કે ઓલા બેન કઈ સમજ્યા નહીં। હવે એ પાલમાં આવ્યા ને તો એ ઝાપજીપ નહોતા પોઢાડતા, સૈયા મંદિર જેવું હતું, આમ ઓલું પલંગની ઉપર મચ્છરદાની જેવું, એમ કે આમાં ગભરામણ થાય તો એવી રીતે લઈ આવ્યા હતા, એક આખો બક્સો કરીને। મારા ઠાકોરજી રોજ જ્યાં પાલમાં જાવ ત્યાં પોઢાની અંદર હાથે મચ્છરદાની બધું કર્યું હતું અને આમ હસ્ત જોયો।
એ કે હારું મને લાગે છો કે મારા ઠાકોરજીનો હાથ છે જ આટલો મારો ભાર ઉતરો. જઈને જે દંડવત કર્યા, જે શ્રમભોગ ધરાવી દીધો બેન અમે, એટલે જ અમે અંદર પધરાવ્યા હતા તમારા ઠાકોરજીને. તમારે ભાગ की कहाँ सराहना करो. साक्षात प्रभुए તમને એ કે આટલો મોટો ખાડો, એ કે અમે સમજી જ ગયા. તો મારા વાલા, આ બેન હાવ ભાબડ પૂતળા હતા, પહેલી વાર વ્રજમાં આવ્યા હતા. ઠાકોરજી પુષ્ટ કરાવે અઠવાડિયું થઈને લઈને આવ્યા હતા. ઠાકોરજી એવું નથી જોતા 50 વર્ષથી બિરાજે છે, આમ સેવા કરે છે. આને થાને લીધું હતું કે હું એકલી નથી, પાલમાં ગોપાલ છે, હું ને મારો ગોપાલ. ઓલા 3 જણા 2 જણા કહેવાય કે અમે તમારા પાલમાં રહીએ, તમે એકલા ના, હું એકલી નથી. ત્યારથી આ બેન 40 દિવસ રહ્યા, એક શબ્દ લૌકિક નહીં, મૌન વ્રત, જે હારે બોલવા. અને જે આવે એટલે એને બોલાવો, આવો. સિકંજીનું અધરામૃત આપે. તમારે અહીંયા રોજ પાલમાં પ્રસાદ લેવાનો, અમારું તપેલીનું. અને છેલ્લે બેન ગયા ત્યારે જે કીધું પરિક્રમામાં, તો કે પહેલી વારમાં જ હું બધું ભેગું લઈને જાઉં છું. જે પરિક્રમામાં આવે ને એ ઘણા પામીને જાય અને ઘણા ગુમાવીને જાય. મોસ્ટલી 4 જણા ભેગા રહેતા 2 લૌકિક વાત તો જ કરે. અને 95માં ઓલા વૈષ્ણવ મને કહેતા હતા, અમે ગયા ને, એ કે ઈલા જોજે, માં દીકરી આવ્યા છે ને એ ઝઘડા વિના નહીં રહે. અને હાચે એવું થાય. આ બેન એકલા જ રહ્યા, કોઈનો સંગ જ ન કર્યો. વલ્લભે કહ્યું છે, સંગ મળે તો વૈષ્ણવ નો કરવો, દુસંગથી દૂર રહેવું, કા અસંગ રહેવું, એકલા રહેવું. પણ દુસંગનું જ્યાં દેખાય એનાથી દૂર રહેવું. તો આ બધી વાતો કોઈ કપોળ કલ્પિત નથી. એકવાર સવારથી સામનેજી ગોકુળ જવા વિચાર કરે, કાંઈક બાનું કાઢે. તો કીર્તિજી એમ કે આજે નહીં જાને બિટિયા, આજે મૂકો, અકેલો પણ બહોત લગે. આવું કે એટલે સામનેજી પાછા રોકાઈ જાય રાધાજી. વળી બીજું બાનું કાઢે, यमुना जी को जल भर के आओ मैया. नहीं, इतने दास दासी है, क्यों जाती है, आज नहीं जानो बिटिया. वળી બેસી જાય. આમ કરતા સાંજ પડી. હવે ઠાકોરજી આકુળ વ્યાકુળ અને રાધાજી આકુળ વ્યાકુળ. હવે કીર્તિજીએ કહ્યું, સુન, अब तो सयानी हो गई है, એટલે મોટી થઈ ગઈ છે. अब तेरो ब्याह करूंगी तो घर का थोड़ा कामकाज सीख ले. देख बिटिया, आज गैया दोहन करके आ. सामने जी ने अटारी पर હતા તો કે હું જો ગૈયા દોહન કરવા જાઉં અને ઠાકોરજી ગૌચારણ કરીને માનો કાંઈથી નીકળે તો સવારની મળી નથી, તો દર્શન થાય નહીં. हरिदर्शन को प्यासी अखिया, हरिदर्शन को प्यासी. હવે જાવું નહોતું, માએ આજ્ઞા કરી, જાવું તો પડે. ઠાકોરજીના વિચારમાં ખીરકમાં આવ્યા. વિચાર કોનો હતો? પ્રભુનો, ઠાકોરજીનો, શ્યામ સુંદરનો, નંદનંદનનો, ગોપાલનો, ગોવિંદનો. અને ગાયો દોવા બેઠા. આટલું મોટું બોઘાણું. પછી કીર્તિજીએ જોયું, એ કાંઈ એકલી કદાચ ગાયો દોતા બીસે તો એના કરતા લાવ મારી પાસે બોલાવો. બેટિયા, हाँ मैया, ये तो मक्खन मथड़ी में निकाल, वहां अकेली तो
રાધાજી રાજી થયા કે અહીંથી બહાર દેખાય છે, ખીરકમાંથી નહોતું દેખાતું. તો કીર્તિજી તો પછી પોતાના કામે વળગ્યા અને રાધાજી ત્યાં બેઠા વલોવે. લલિતાન, વિશાખાન, શુભગાન, કેતકીન, સંજાવલીન રહીને. તો લલિતા, વિશાખા, શુભગ આવી. ગોળી આટલી મોટી ખાલી, અંદર કાંઈ નહીં. રાધાજી મંથન કરે રાખે. વિશાખાજીએ જઈને કીધું, કાકી એ રાધા કામ કરે છે, દહીં બી લોવે, મક્ખણ નિકાલે, જુઓ તો ખરા ગોળી ખાલી છે. કીર્તિજીએ જોયું તો જે બધું અંદર પધરાવાનું હતું ગોરસ મેળવેલું, એ તો બધા તપેલા સોનાના એમને પડ્યા હતા. એ बिटिया को मैं साथ साथ कैसे भेजूंगे? तो कैसे क्या करती है? વલો રહી હે. કીર્તિજી આવ્યા, બધી સખીઓ આવી, રાજી થતી હતી, હસતી હતી કે હમણાં કાકી બોલશે. કાવ કરે છે રાધે? મથન કરું. કાવ કા મથન કરે? ગોરસ બિલો દેખ તો સહી. જોયું તો આટલું બધું માખણ ઉપર. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, કીર્તિજી ગોરસ સ્વપ્ન પડ્યું હતું. સમજી ગયા. અને ઠાકોરજી નીકળ્યા ગાયો ચરાવીને. દ્રષ્ટિ સો દ્રષ્ટિ મિલે, હૃદય સો હૃદય મિલે, પ્રેમ સો પ્રેમ મિલે. નેત્ર મિલન થયું અને રાધાજીને ઈશારો કરીને ઠાકોરજી ગયા. ઈશારો ઈશારો દિલ દેને વાલે, मेरी जान सिखाए तुमने कहां से. અહીંયા રાધાજીની દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવીને પ્રભુ ગોકુળમાં પધાર્યા હતા. તો યશોદાજીએ કહ્યું, આજે બડી દેર કર દી લાલા, ભોજન. નંદ બાવા કે આજે ગાય દોવાની બાકી છે ને જશોદા, થોડી વાર લાગશે. કેમ? તો કે આજે બધા આવ્યા હતા, એની યાર વાતો માર્યો. યશોદાજી કે લાલા તું દોવડાવ જા. નોંધણું લઈને દોવા બેઠા. હવે દ્રષ્ટિ કોનાથી મિલાઈ એવા તા રાધાજીથી. તો આંખમાં કોણ વસેલું હતું? રાધાજી. બરસાના બળદને ધોસ ઓલું નોંધણું બાંધી દીધું અને બેઠા દોવા. નંદ બાવા આવ્યા ખીરકવા. ઈ ક્યાં ને આય ખબર પડતી નથી કે આ ગાય છે કે બળદ ચારો. આ યશોદાને કહું તે બહુ આનો બગાડ્યો છે, મારો લાલો કરીને. અને ઠાકોરજી તો આમ દ્રષ્ટિ કઈ બાજુ? બરસાના બાજુ. અંદોવે આમાં દૂધ આવવાનું છે. નંદ બાવા આવીને બોઘેણું જોયું, ફૂલ ભરેલું હતું, ફીણ હતું. આવા ઘણા વસ્તુ થાય તો વ્રજવાસીઓ ક્યારેય સમજ્યા નહીં કે આ ગોવાળીઓ નથી, આ સાક્ષાત પરબ્રહ્મ છે, બ્રહ્મ છે, ઈશ્વર છે. છતાંય પાછી બધાના આંખમાં માયા લાવી દે. માયા આવે એટલે પાછા બધા ભૂલી જાય. તો આવી તો વ્રજની ઘણી લીલાઓ. ઓલું એક ધોળ છે. અમે નાના હતા ને તો હવાર મારી બા પ્રભાતિયા ગાતી ને તો અમે હુતા હોય, અમને હવારમાં એ અવાજ કરી ગમે નહીં. પણ એ કોનું? અને અમારે ત્યાં કૂવો હતો, આ દ્વારકેશ્વરજી મહારાજ પોરબંદર વાળાનો. એટલે બધા ઉઠે ને એની પેલા એ જળ લઈ આવે, નાઈ લે ને બધું ભરી લે અને એના પ્રભાતિયા ચાલુ જ હોય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે, જળ કમળે છાંડી જાને બાળા.
અને આ ગાતી હતી, મને બહુ યાદ નથી, પણ જાગો ને જશોદા કુંવર વાણલા વાયા રે, તમારે ઓશિકે મારા ચિરતો ચંપલાવ્યા રે, જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે, સાસુ જશોદા મારા નણંદી સુભદ્રા, આપણા બેઉની વાતો સાસુજીએ સાંભળી, આપણા બેઉની વાતો નણંદીએ સાંભળી, જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે, ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે, નંદના કુંવરે દૂધ દોઈ પી લીધા રે, જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે, આવું રૂડો બંસી બટનો ચોક છે રળિયામણો, રાસ રમીને ગોપી મહાસુખ પામ્યા રે, જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે. આમાં આવે છે ગવરી તે ગાયે દૂધ, ગવરી તે ગાયે દૂધ દીધા થોડા. હવે દૂધ થોડું આપે કોઈ, પણ આપ્યું એટલે ઠાકોરજીને કહ્યું, આ તારી જો કે દાઉભાઈ નહીં દેતા, બોગણું હતું ને લઈને સીધું મોઢે માંડું, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે, નંદના કુંવરે દૂધ દોઈ પી લીધા રે. આ બધી લીલાઓ પ્રાચીન ધોળમાં વૈષ્ણવો કોઈ ગતકડા નહોતા, અને ત્યારે અમને ગુસ્સો, સૌથી વધુ ગુસ્સો મને આવતો હતો. 4:30 5 વાગ્યામાં નાહીને પાછી પાણી ભરે, જલ ભરે એટલે આ ગાતી જ હોય. મારા કાકા અહીંયા ઉપર સૂતા હોય ને અમે નીચે બધા ભાંડડા, ઓલા બધા ઘસઘસાટ, હું પહેલે જ થોડી કાબરી એટલે મારી ઊંઘ ઉડી જાય, પણ મને ઉઠવું ગમે નહીં. કોલેજમાં સૌથી મોડી હું પહોંચું અને સ્કૂલમાં સૌથી મોડી હું પહોંચું, એટલે 1-2 વાર તો ખદમત કરું, ધીમે બોલને ધીમે ગાને. એને ક્યાં ખબર, એ એના તાનમાં જ હોય, સવારે એની મસ્તીમાં જ હોય, એને જાણે લીલાના દર્શન થતા હોય ને. હવે સમજણ પડી કે માં હતી ત્યારે ઓળખી નહીં, પણ છતાંય દઈને ઘણું ગઈ. તો વ્રજ લીલા હોય કે ગૃહમાં આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની લીલા હોય. આજે જ સવારે અમે અસારવા જતા હતા તો એક વૈષ્ણવે સરસ વાત કરી, લગભગ 20-25 વર્ષ પહેલાની વાત છે. એ કે મારી દીકરી ફટાકડા ફોડતી હતી, હવે ફટાકડાનો ધુમાડો આંખમાં ગયો અને એ કંઈક ખાતી હતી ને છીક આવી, એટલે આંખ સેજ આમ થઈ ગઈ, ત્રાસી. હવે ત્યાંના લોકલ ડોક્ટરને બતાવ્યું, એને કીધું અમદાવાદ લઈ જાઓ. તો મહિનો અમે અમદાવાદ રહીએ, મારું પિયર કે અમદાવાદ. સવાર સાંજ કસરત કરાવવા લઈ જાય, આંખને એ ટીપા નાખે, એટલી વાર બેસીએ, પાછું એ બધો મલમ ને. મહિના પછી 1% ફેર ન પડ્યો. હવે મનમાં ગ્લાનિ થઈ કે દીકરીની જાત, અને દીકરી એટલી દેખાવડી ને હોશિયાર, હવે ત્રાસી આંખ એટલે મળે એવું છે. પછી કે અમારા ગુરુદેવ પધારતા હતા અમદાવાદ અને અમે રહેતા હતા જે ગામમાં, તો અમે કે બ્રાહ્મણ, એટલે અમને કીધું હતું કે તમે મળવા આવજો. અને ગુરુદેવ કંઈક ભૂલી ગયા હતા, એટલે કે અમારા ઘરે લઈ જવાનું. એટલે અમે ને એ મારી દીકરી ને એ કે મારા મિસ્ટર, અમે 3 જણા ગયા મળવા. એટલે ટ્રેન
25 મિનિટ ઊભી રહે, 20 એટલે અંદર બધું જે મંગાવ્યું હતું એ દીધું, મેવોને સમાણીને. પછી કે કેમ તમે આમ ઉદાસ છો ભાઈ? 3 મહિના પહેલા આવ્યા ત્યારે તો તમે બરાબર હતા. એટલે કે મારા મિસ્ટરની આંખમાં મારી દીકરી બહુ વાલી ને બાપને દીકરી બહુ વાલી હોય, ઈલાબેન કાળજાનો ટુકડો. એટલે આંખમાંથી એક આંસુનો બૂંદ. જે જે અમારા ગુરુદેવ કે મોટી ઉંમરના, શું થયું કયો? એ કે આવી રીતે દિવાળીમાં ધુમાડો ગયો ને પછી ખાતી હતી અને એટલી જોરથી છીકાવીને આંખ છે જ. એ કે ડોક્ટરે કીધું હવે આમાં કાંઈ ન થાય. એ બેટી મારે સામું જો. લોલી આમ સામું જોયું તો 3 મહિનાથી જેની સામે જોવે ને એ આમ ત્રાસી જોવે. આમાં જે કે નહીં યુ નહીં દેખ, મેરે સામને દેખ, બરાબર દેખ, બરાબર જોયું, આંખ સારી થઈ ગઈ. આને તો કાંઈ નથી, કેમ આવું કયો છો? ના જે એક્સરે ને MRI ને બધું કરાવ્યું, પણ ડોક્ટરે કીધું કે આમાં કાંઈ ન થઈ શકે હવે. એ કે પણ આની આંખ તો સારી છે, બધાએ જોયું. પેલા હતી એવી જ થઈ ગઈ આંખ. चरण पकड़े लेते, ऐसी बात नहीं है. ठाकुर जी को वो देखेंगे तो ऐसे थोड़ी यूं करके देखेंगे. जो करे ठाकुर जी करे, नाम जाप करो. પ્રભુની સન્મુખ રહ્યો અને દીકરીને સારામાં સારું મળ્યું અને અત્યારે પરદેશ છે. મારો કહેવાનો આશય આજે પણ આ બધું બને જ છે. આપણી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. જે નથી આપણે હલી જઈએ છીએ. આ નાનો દાખલો દો, 3 મહિનાથી આ દુખાવો એટલો સખત થાય છે કે ઘણી વાર મને એમ થાય કે હવે શું કરીએ, ક્યાં બતાવવા જઈએ. પછી મને એમ કે છે ઈલાબેન, વલ્લભભાઈ આટલું વાણીનું દાન આપ્યું છે, દ્રઢતાની વાત કરો છો, તો પ્રભુ જે કરશે બરાબર કરશે. ઠાકોરજી કે છે તમે એટલા બધા નોકરી કરતા ખોટું બોલ્યા હશો, પ્રપંચ કર્યા હશે, તો પછી થોડું તમે સહન કરો તો બધું અહીંયા પતી જાય ને. ત્યારે એમ થાય વાત તો સાચી છે. તો ક્યારેય પ્રભુની લીલામાં સંશય કરવો નહીં. આ એટલી બધી વાતો હોય છે કે આમ એમ થાય કે અહીંયા તો આ હવે પરમ દિવસથી તો હા બેટા વલ્લભાધીશ બ્રજ ભયો મહર કે પુત સુદાસીને જે લીલાન દર્શન થયા નંદ ભવનમાં, નંદ ઘેર આનંદ ભયો, એનું વર્ણન જે કીર્તનમાં કરે છે એનું વિવરણ આપણે કરીએ છીએ. હવે આગળ વર બાંધી માગધ સૂત આંગન ભુવન ભરે, તે બોલે લે લે નામ હિત કો ના વિસરે, જીન જો જાચો સો દિનું રસનંદ રાય ડરે, અતિ દાન માન પરિદાન પૂરણ કામ કરે, વ્રજ भयो હર કે પૂત જબય બાત સુની. હવે કે વર બંદી માગધ સૂત આંગન ભુવન ભરે. બધી જાતના લોકો આવે છે, કોઈ બાકી જ નહીં. માગધ એટલે માગે ને ઢાઢી, ચારણ, ગોપીઓ, ગોપ, વ્રજવાસી બધાય નંદબાવન વધાઈ દેવા આવે. આપણે લૌકિકમાં પણ જબલું લઈને કોઈ આવે ને એટલે પતાસા દઈએ. હવેની નથી ખબર, આપણે સૌરાષ્ટ્રમાં તો રિવાજ જ હોય. ઘરે દીકરો આવ્યો, એક દીકરી આવ્યો, જબલું લઈને આવે એટલે ખાલી હાથે ન મોકલીએ. એમ નંદ બાવા તો કેવા હતા, નંદદાસનું કીર્તન છે, નંદ દાન દેત ફૂલે નંદદાસ બોલી કે
નંદરાયજી દાન દેતા ફૂલે છે આમ કે મને આવો પ્રભુએ સમય આપ્યો, મોકો આપ્યો કે આટલી જય ફુમરે મારા ઘરે લાલો આવ્યો. હવે બધું લૂંટાવવું છે. તમે ગમે ત્યાં હોલમાં હોય કે કથામાં હોય, સત્સંગમાં હોય કે પાઠમાં હોય, નંદ ઘેર આનંદભાઈ હોય ને તો બધા ઉડાડતા લૂંટાવતા જ હોય, કોઈને હાથમાં ન આપે. તમારાથી જેટલું મેળવાય એટલું મેળવી લે. તો અહીંયા બધા શું કે છે? આંગણ ભુવન ભરે. ભરચક કોઈ આમ લાઈન એટલે ગીરદી જ એટલી. તમે ગમે ત્યાં નંદોત્સવમાં જુઓ, ગીરદી જ હોય. તે બોલે લે લે લામ, હિત કો ના વિસરે. કોનું હિત? ઠાકોરજીને આશીર્વાદ આપે. ચિરંજીઓ ગોપાલ, પ્રભુના તત્સુખ નો જ વિચાર. હિત કો ના વિસરે. એક જ વાત, શું બોલે બસો? તમારો લાલો ચાંદ સૂરજ હોય ત્યાં સુધી ભૂતલ પર રહે. એને કોઈ દિવસ ઊની આંચ ના આવે, એને કોઈની નજર ન લાગે. બધા હિતની જ વાતો કરે. જીન જો જાચ્યો સોદીનો, રસ નંદરાય ઢરે. બધા મનમાં હતું ને એનાથી અનેક ગણું નંદરાયજી આપ્યું. નંદરાયજી વિચાર કરે છે અહીંથી દાન લઈને જાય ને પછી એને ક્યાંય માગવું જ ન પડે. કારણ પ્રભુએ મને એવું આપ્યું છે કે હું બધું લૂંટાવી દઉં તો ઓછું પડે. આજે આપણે પરીક્ષા દઈને આવ્યા હોય ને મનમાં હોય 81 માર્ક તો આવશે જ, 81. પણ 99 આવે તો આપણને જે આનંદ થાય ને, એમ બધા આવે ત્યારે એમ થાય કે અમને તો આવું જ આપશે, અને એનાથી એને ઘણું મળે ત્યારે જે આનંદ થાય, રસ ઢરે. અતિ દાન માન પરિધાન પૂર્ણ કામ કરે. દાન તો આપે, માને આપે. જુઓ અત્યારે કળિયુગમાં લોકો 5 રૂપિયાનું દાન કરે ને 50,000 બહાર પોતાનો પ્રચાર કરે કે મેં આ કર્યું. નંદ બાવા તો એટલું બધું આપે છે પણ એનાથી વધુ માન આપે છે. રાજા હરિશ્ચંદ્ર હતા ને, એ દાન આપે ને તો આમ ઊંચું જોઈને જ આપે કે નીચું જોઈને, મને બહુ યાદ નથી. તો બધાએ પૂછ્યું કેમ? તો કે હું એ વ્યક્તિ સામું જોઉં અને નજર મેળે તેને નીચા જેવું જાય ને, નીચું તો મારે જોવાનું છે કે આજે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. તો દાન તો તમે જમણા હાથે આપો ને તોય ડાબાને ખબર ન પડવી જોઈએ. અત્યારે તો પેમ્પલેટ છપાવે ને વોટ્સએપમાં આવે ને, આ મુખ્ય મનોરથ ને એને માન પાન ના. મારા વાલા, તમે બાર બધું વ્યક્ત કરી દીધું એટલે તમને એનું પુણ્ય મળી ગયું. એ જ વસ્તુ તમે ચોરી કરી હોય, તમે કોઈ યાર પ્રપંચ કર્યો હોય, તમે ખોટું કર્યું હોય, એ બહાર વ્યક્ત કરો છો. જે જ કહેતા હતા કે તમે પાપ કરો, અપરાધ કરો, ખોટું કરો, પ્રપંચ કરો, એ બહાર વ્યક્ત કરો ને તો એ તમારો અપરાધ ઘટી જાય. એવી જ રીતે પુણ્ય જાહેર કરો તો પુણ્ય ઘટી જાય. પણ આપણે પાપ જાહેર નથી કરતા, પુણ્ય જાહેર કરીએ છીએ. બોલો વલ્લભાધીશ હરિરાય વાઘ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી की व्यावृतापि च प्रोक्तो मानस त्याग उत्तम अत्याग पक्षे ग्राहस्यमानुकूलम हि साधने गृहे स्थित्वा सेवनार्थ स्वधर्मणेव सर्वथा कृष्णं भजो धर्म करणादीन योनिता. ગુજરાતી ગૃહસ્થાશ્રમમાં સ્થિતિ હોય
એટલે કે ગૃહસ્થ તરીકેની પ્રવૃત્તિ ચાલુ હોય તો પણ મનથી સર્વનો ત્યાગ કરવો એ ઉત્તમ છે. ઘણા એને ઓલા વ્રજમાં જાય ને એટલે નિયમ લેવડાવે કે એક વસ્તુ છોડો, જે ન ભાવતો હોય છોડે. ઘણા સોપારી છોડવી, ઘણે કારેલા છોડી દે, કોઈ ખાતા જ ન હોય. તો આ ત્યાગ નથી. મનથી જ તમે નક્કી કરી લ્યો કે 4.5 મહિના ઠાકોરજીને રીંગણ ધરાવવા નથી, કારણ મને રીંગણ બટેકાનું ભરેલું શાક બહુ ભાવે છે. આ તો દાખલો આપું છું. તો 4.5 મહિના મારા પ્રભુ રીંગણ નહીં ધરાવો. હવે ઠાકોરજી નથી આરોગતા એટલે હું નહીં જ લઉં, અને છતાંય લેવાનું મન થાય તો સમજી જવાનું કે હજી આપણે વાર છે. હવે કે છે વ્યાવૃત્તિ છતાં પણ એમાં આસક્તિ ન રાખતા પ્રભુમાં મન જોડી દેવું એ મનથી કરેલો ત્યાગ કહેવાય, અને એ કરવો ઉત્તમ છે. કેવું સરસ કીધું. વ્યાવૃત્તિ છતાં પણ આજે તમે કમાવો છો અને દુકાનમાં વધુ ઘરાકી થઈ અને વધુ પૈસા મળ્યા, તો તમને એમાં આસક્તિ ન થવી જોઈએ કે કાલથી સેવા થોડી વહેલી પહોંચી લઈશ અને હજી વહેલો આ માલ બનાવીશ. મારા પેડા આજે બહુ ખઈપા, તો કાલથી પેડા વધુ બનાવીશ એટલે આના કરતાં વધુ પૈસા મળે. જો આસક્તિ પ્રભુમાંથી ગઈને શેમાં ગઈ? વ્યાવૃત્તિમાં. ના, આ વ્યાવૃત્તિ આટલી કરી તો વધુ મળ્યું, તો મારા પ્રભુને લાડ લડાવવા માટે મળ્યું છે. મારે આસક્તિમાં વધારો કરવા નથી મળ્યું. નારાયણદાસ હતા, એ નોકરીએ દિવાનને કીધું એ કે આખો દિવસના તમને આટલા 16 રૂપિયા. એ કે મારે 16 રૂપિયા ન જોઈએ, મારે અડધો દિવસ કરવો છે, મને 4 રૂપિયા આપજો. કારણ કે રોજના 4 રૂપિયામાં તો મારે હા રોજના કે મહિનાના, એ જમાનામાં તો મહિનાના હશે, મારી કાંઈ ભૂલ થતી હશે. એટલે દિવાન કે આ ભાઈ ગાંડા જેવો લાગે છે. શું કામ અડધો દિવસ? કે સવારે પહોંચીને જાય અને ઠાકોરજીને કે જઈ આવું. ઠાકોરજી કે મારા માટે કંઈક લેતો આવજો, તો જવા દો. એ કે હા લઈ આવીશ. હવે જેવું જોઈએ ઘડિયાળમાં તરત નીકળી જાય. ઠાકોરજી માટે લઈએ કાંઈક ને કાંઈક, કેળા છે, સફરજન છે, ચીકુ છે. આવે એટલે બારણામાં પેલા ડેલી બંધ મકાન આમ જાળી હોય, ખોલો પ્રભુ મારા માટે કઈ લાવ્યો છે? હા બતાવે પછી જ આવવા દે. 4 રૂપિયા મારે જોઈ, મારે વધુ નથી જોઈતા, કારણ તારી નોકરી વધુ કરું, વધુ પૈસા મળે તો મારી આસક્તિ પૈસામાં જાય, આ મારા પ્રભુની આસક્તિ ઓછી થઈ જાય. મારે એવું કરવું નથી. તો અહીંયા એ જ વસ્તુ કહે છે. અને એ કરો. સર્વનો ત્યાગ ન કર્યો હોય એ પક્ષમાં ગૃહસ્થાશ્રમ સાધનમાં અનુકૂળ જોઈએ, એટલે કે સેવાદિક સાધનોમાં સ્ત્રી પુત્ર વગેરે અનુકૂળ હોવા જોઈએ. નથી તો ત્યાગ મનથી કરવાનો. ઘરની બહાર નીકળી જા, સેવામાં આવતો નહીં, તારો હાથ લગાડતો નહીં. આ ઠાકોરજીને આવું બધું ના ગવાય. આપણો ત્યાગ ઠાકોરજીએ કર્યો. આપણા ઘરે ઠાકોરજી 40 વર્ષથી હું થઈ ત્યારે આવ્યા, 40 વર્ષ સુધી નો પધાર્યા. બરાબર? શું કામ? આસક્તિ સંસાર માટે. નોકરી કરવું, ટ્યુશન કરવું, ટાઈપ ક્લાસમાં જાઉં, પૈસા ભેગા કરીને મારે ઘરનું ઘર કરવું, મારા દીકરાને બહુ ભણાવવું. લે ભણાવ્યા દીકરાને, લે ઘરનું ઘર કર્યું. હવે એ ભેગું આવશે તો 40 વર્ષે પ્રભુ પધાર્યા. હવે અહીં કેવું સરસ કહે છે, અનુકૂળ નથી ને તો મનથી નક્કી કરવાનું, હું આને કોઈ ટેલ સોંપીશ નહીં. આપણે તો પ્રભુની કૃપા છે, ગોકુળ ગામ છે, બધાય લાલાયત હોય. ઇવન તો સગુન આરાધ્ય નહીં એમ થાય કે બા જે અમને કાંઈ ટેલ નથી મળી, બા અનુસાર થાય એટલે હું અહીં મંદિર વસ્તે ફરી કરી નાખું, તમે બહાર નીકળી જાઓ બા. હવે
માનો કે અનુકૂળ નથી તો તમે એને કાંઈ ગાળો ન દો, ખીજાવ નહીં, ગુસ્સો ન કરો. મનથી નક્કી કરી લ્યો કે આને નથી ગમતું તો હું ઠાકોરજીની ટેલાને સોંપીશ નહીં. અનુકૂળ નથી, મનથી ત્યાગ. સામેવાળાને ખ્યાલ બી ન આવવો જોઈએ. ઘણી વાર એવું થાય, ભેગા જયા ક્યાં યાત્રામાં કામ તેમ 26-27 પહેલા આપણે ચંપારણ ગયા હતા, યાદ છે? પછી બધા ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. લાંબુ નહીં કહું, નહીં તો ખબર પડી જાય. હવે 2-3 વૈષ્ણવ એવા હતા કે સામગ્રી કે સ્ટીલની વાડકી કાંઈ લાવ્યા નહોતા, અને આપણે પહેલી વાર જતા હતા એટલે આપણે મોટો ઓલો થેલો લીધો હતો, જેટલું ઘરે હતું ઠાકોરજીનું બધું લઈ લીધું. હવે એ વૈષ્ણવ આવ્યા, તમે મિશ્રી લાવ્યા છે? સૂકો મેવો? હા. પણ ધરાવવું છે ને, છે વાડકી? અમે નાનાની કટોરી ઘણી લાવ્યા, દીધી. પણ 3 દી પછી આપણે પાછા આવી જવાના હતા, અને એ લોકો બધા ગંગાસાગર ને જગન્નાથપુરી તમારે રહી ગયું છે. એટલે મને એમ કે હમણાં દઈ જશે, એટલે હવે બધું પેકેજ કરતા હતા. એટલે મેં કીધું ઓલા પાત્ર બધા, એ કે હા એ તો પેક થઈ ગયા. હવે હું કઈ બોલી ન શકી, કારણ કે આપણે નવા પોસ્ટ કરાવ્યા એટલે આપણને કઈ બહુ. મને કે તમે મેં ના, અમારે તો સીધું અમદાવાદ જાવ, મને રજા 5 દિવસની જ મળી છે, તમારે તો બધા 10 દિવસનો પ્રોગ્રામ છે. એ કે એમાં આમે સ્ટીલના કટોરીમાં હું આટલી. એટલે હું સમજી ગઈ કે મારે પાછી નહીં માંગવાની. તો પછી આપણી આસક્તિ એમાં નહીં રાખવાની, રાજી થવાનું. મારા પ્રભુ નવી જોઈતી હશે એટલે કે માં મારા માટે નવી કટોરી લાવજે. એના દોષ જો તો મારું કરેલું બધું પાણી વયું જાય. તો અહીંયા કહે છે કે બધા અનુકૂળ ન હોય તો એને તેલ નહીં આપવાને. એક વૈષ્ણવ મને કહેતા હતા કે મારા વરે એક શરતે હા પાડી ઠાકોરજી પુષ્ટ કરાવવાની, કે અમને તાર કે નહીં કરવાનું, મેવો લઈ આવી દો ને, મિશ્રી લઈ આવી દો ને, દૂધ બધું તાર કરવું હોય તો પુષ્ટ કરાવ, અને દર્શન કરવા તો બોલાવાના જ ને. એ કે હારું. એટલે એ કૈલાબેન પુષ્ટ કરાવ્યા. પછી હું પેલા એ લાવતા હતા, પણ ઠાકોરજી આવ્યા એટલે ના પાડી નહીં લાવવું. પછી સવારે વહેલી ઉઠીને દૂધ લઈ આવું, મેવો લઈ આવું, મિશ્રી ને બધું તૈયાર. હવે 10-12 દિવસ થયા એટલે એક દી સવારે ઉઠ્યા. હવે એને બ્રહ્મ સંબંધ નથી, એટલે મનમાં હું રાજી થતી હતી કે હા સારું, બ્રહ્મ સંબંધી જીવ નથી, પ્રભુ તે કૃપા કરી કે એને હાથે નહીં મારા હાથે. ઉઠીને કે 11 ક્યારે છે? એ કે દમો. એ કે કાલે. એ કે હું બ્રહ્મ સંબંધ લઈ લઉં. એ કે હે શું? એ કે બ્રહ્મ સંબંધ લઈ લઉં. ઓલી કે લગ્ન થી 17 વર્ષ થયા, 1700 વાર સમજાવી એ વાત કરમાં બીજી કર. અને એને શરત કરી હતી કે દર્શન કરવા બોલાવાના નહીં, તારા ઠાકોરજીનું કાંઈ કરીશ નહીં. એટલે મેં કીધું તમારે બ્રહ્મ સંબંધ લેવું છે? તો કે તું ઓલું તારે જે પૂછવાનું હોય ને ગુરુદેવને પૂછી આવજે. એટલે કાલે ઉપવાસ થઈ જાય, ઉપવાસ તો પરમદી ઓલા બેન કહેલા બેન આમ ચૂંટલો ખીણો 2-3 વાર કે સારું સ્વપ્ન નથી. એટલે પછી મેં કીધું કેમ? એ કે સવારે તો આ બધું લેવા જાસ, કેટલી બધી વહેલી ઉઠસ, અને હું સવારે એ કે તને હેરાન કરવા માટે મોડો ઉઠતો હતો કે આ થાકીને પાછા પધરાવી દે. પણ ઘરનો જે માહોલ થઈ ગયો છે ને, એક મને અંદરથી સુગંધ આવે છે, અંદરથી એક મને આમ ઘર મારું આમ મારું ન હોય, મારું ઘર છે ગોકુળ રે શ્યામ તમે આવજો, તો હું એક જ આવું છું, બાકી તો ઘરમાં. એ કહેલા બેન એને બ્રહ્મ સંબંધ લીધું, બધું લઈ આવે તો ખરા, એને મેળાય ખાસું કરે. પછી એક દી મને કે લાવ ચપ્પુ ટુકડા કર દો. તો અહીંયા એ કે જીભ આવી ગઈ કે ચપ્પુ કરીને ટુકડા ને કટકા આપણામાં ન હોય, એ મર્યાદામાં હોય, આપણે ટૂંક કહેવાય. પણ હું બોલી નહીં. એટલે પછી કે જાતે જાતે કીધું દમું
આપણામાં શું બોલાય? એ કે પણ તમને ખોટું નહીં લાગે ને? એ કે ના, એ કે સમાણી કહેવાય અને ટૂંક કરવાના. એ કે બેન હવે તો ધીમે ધીમે એટલી મને મદદ કરે છે, અને આજે હું એટલે તમને કહેવા આવી કે હવે એ કે છે કે દમો 50 વર્ષ તો થયા, હવે તારો ટાઈમ નો વહી ગયો, આપણે સખડી ધરીએ તો. એટલે મેં કીધું પછી આપણે પહોંચાય નહીં, આ બહુ ટાઈમમાં હોય. આ દમો હું છું ને, હવે દીકરો આપણે ધંધામાં ભેગો છે, એ વહેલો, અત્યારે હું વહેલો જાઉં છું ને દીકરો મોડો આવે. દમો સખડી ધરીએ ને એટલે દીકરો વહેલો જશે ને હું મોડો જઈશ. એટલે બેન વલ્લભની કૃપાથી સખડી ધરવા માંડ. જે માણસે મને એવું કીધું તું, અમને બોલાવતી નહીં, હું કાંઈ લેવા જઈશ નહીં. તો અનુકૂળ છે તો અંદર આવો, પ્રતિકૂળ છે મનથી ત્યાગ કરો, મોઢે નાખો. હવે કે છે સેવાદિક સાધનોમાં સ્ત્રી પુત્ર વગેરે અનુકૂળ હોવા જોઈએ. ઘરમાં રહીને સેવા કરવા માટે સ્વધર્મ વડે જ નિરંતર શ્રી કૃષ્ણનું ભજન કરવું. જો અધર્મ કરે તો હીન યોનિમાં એનો જન્મ થાય. માટે ઘરમાં રહીને પોતાના ધર્મ વડે નિરંતર શ્રી કૃષ્ણ સેવા કરવી. બસ ઘરમાં પ્રભુ હોય તો એનો પ્રભાવ પડ્યા વિના રહેતો જ નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે ઓલો મોટો દીકરો આવ્યો હતો, બરાબર, હવે એ માનતો નથી. પ્રભુએ કૃપા કરીને અમેરિકામાં આ વખતે આવ્યો, મમ્મી જય શ્રી કૃષ્ણ. હા મારા દીકરા, આ પૈસા મારે અમુક જગ્યાએ વાપરવાના છે, એને કઈક દાંત ને જે હોય મને ખબર નથી, ઠાકોરજી પાસે મૂક ને. હવે મારે શું કામ એનું દ્રવ્ય મૂકવું પડે મારા પ્રભુને? પણ મને આનંદ એ થયો કે એને ઠાકોરજી યાદ આવ્યા, મૂક્યા નહીં પ્રભુ પાસે, કીર્તનના પુસ્તક પાસે મૂક્યા. એ રાજી થયો. સાંજે કે ઓલા પૈસા લાવ, મેં લે, કારણ કે આપણે તો એનો દ્રવ્ય 1 રૂપિયો વલ્લભ વલ્લભ વલ્લભ. તો પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને તો એનો પ્રભાવ પડે છે, પડે જ પડે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્રૌપદી ને અર્જુન વચ્ચે જે વાર્તાલાપ થાય છે એનું વિવરણ આપણે કરીએ છીએ. હવે આગળ સૂત ઉવાચ ધર્મ ન્યાચ્યમ સકરુણમ નિર્વ્યલિકમ સમમ મહત રાજા ધર્મ સુતો રાજ્યયા પ્રયત્ન નંદચ્યો બીજા નકુલ સહદેવસ્ચ યુયુધાનો ધનંજય ભગવાન દેવકી પુત્રોએ ચાન્યે યાશ્ચ યોષિત. અર્થ, સૂતજી કેવા લાગ્યા, હે બ્રાહ્મણો, દ્રૌપદીના ધર્મ, ન્યાય, કરુણાયુક્ત, કપટ રહિત અને પક્ષપાત રહિત આ શ્રેષ્ઠ વચનોની રાધા, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, સાત્યકી, અર્જુન, દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા સ્ત્રી પુરુષો તથા અતિ મૂઢ સ્ત્રીઓએ પણ પ્રશંસા કરી. કઈ માં એવી હોય જે પોતાના 5 પુત્રો સાવ નાના, નિર્દોષ, વગર વાંકે, યુદ્ધના નિયમો તોડીને, ઓચિંતાના છાવણીમાં આવીને ધડથી માથા દૂર કરીને માથા લઈ જાય, એવા બ્રાહ્મણ પુત્રને દ્રૌપદી કે છે આપણાથી ને વધ કરાય નહીં. એ બ્રાહ્મણ પુત્ર છે, એ ગુરુપુત્ર છે. એ કયા ગુરુ? જેણે તમને આ વિદ્યા શીખવાડી છે, એના પુત્રને તમારે આવું કરવું છે. મારે તો 5 પતિ છે, છતાંય મારા 5 પુત્રોને એણે આવું કર્યું.
તો હું આટલી દુઃખી થાઉં છું, હું આટલી રડું છું. તો એ તો માતાના નામે ઓળખાય છે. ગૌતમી પુત્ર કહે છે, કૃપી. દ્રોણપુત્ર નથી કહેતા. એ માએ સતી એટલે ના થયા કે અસ્વસ્થામાં એ દ્રોણને જુએ છે. હવે તમે એનો વધ કરશો તો ગૌતમી જીવિત રહેશે? ગૌતમી આ સહન કરી શકશે? ગૌતમીનો આ આઘાત તમારાથી જોવાશે? તો તમારાથી આનો વધ થાય નહીં. આ બધું સાંભળી સહદેવ, નકુળ, સાત્વિકી, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, કૃષ્ણો, ત્યાંની બધી સ્ત્રીઓ, છાવણીના લોકો દ્રૌપદીને વંદન કરવા માંડ્યા, રાજી થઈ ગયા. આવી ધર્મજ્ઞ યજ્ઞસેની હતી, યજ્ઞમાંથી પ્રગટ થયા હતા, એનું નામ યજ્ઞસેની હતી. પાંચાલ દેશના રાજાની પુત્રી હતી, પાંચાલી હતી. 5 પતિ જેના એવી દ્રૌપદી હતી. કૃષ્ણની સખી હતી કૃષ્ણા. એ આવું જ કરે. દ્વારકાધીશને આવી જ અપેક્ષા હતી અને બધા રાજી થઈને એની પ્રશંસા કરવા માંડ્યા, વખાણ કરવા માંડ્યા. હવે સુબોધિની દ્રૌપદીએ કહેલા 6 ગુણ યુક્ત વચનો 6 ગુણ યુક્ત હતા. મુચ્યતા મેં શ્લોક. ધર્મયુક્ત. છોડી દો. સરહસ્યો ધનુર્વદ. નીતિ સંમત નથી તમે આ કરો છો એ. તસ્માત્યોત્વ પંત્યાસતે. દયાયુક્ત. આપણે એના પર દયા રાખવી જોઈએ. તદ્ધર્મ મહાભાગ્ય. કાપટ્ય રહિત. આ કોઈ નાટક નથી કરતી. કાપટ્ય વિના કે છે આપણાથી આવું થાય નહીં. મારો દિદસ્ય જનની સમબુદ્ધિ પક્ષપાત રહિત. દ્રૌપદી વગર પક્ષપાત કરે કે બ્રાહ્મણનો વધ થાય નહીં. અને મહત એટલે રાજાના જેવા વચનો. દ્રૌપદી હતી જ રાજપુત્રી, એટલે વચનો એને એવા કહ્યા. આ વચનોનું બધાએ સામર્થ્ય કર્યું. જ્યાં સત્ય હોય, જ્યાં ધર્મ હોય, જ્યાં નીતિ હોય, એને બધા ઓલું કહેવાય ને સમર્થન આપે છે. અત્યારે કળિયુગમાં તમે જોજો, સત્યને નહીં આપે, ધર્મને નહીં આપે, ખોટું કરતા હોય ને એની બાજુ. અત્યારે પૈસો સર્વસ્વ થઈ ગયો છે. કેવી રીતે આવે છે કોઈ નથી જોતું. કેટલાની હારે પ્રપંચ કરીને લાવે છે કોઈ નથી જોતું. કેટલાનું અહિત કરીને લાવે છે કોઈ નથી જોતું. પૈસાદાર છે એટલે સમાજમાં એનું નામ. પેલા આવું નહોતું. 50-60 વર્ષ પહેલા નહોતું. હમણાં આ 25-30 વર્ષથી બહુ ચાલ્યું છે. પેલા તો માગા આવતા ને તો એકનો એક દીકરો છે એટલે વિચાર કરે, ના બાપા કાંઈ હા ના હોય, હાજા માંદા થાય, ઘરમાં સારું નરસું, એકનો એક દીકરો શું કામનો? પૈસો ભલે ને ગમે એટલો જ હોય. અમે સાંભળું છે આવું, પૈસો કાંઈ ખવાય નહીં. હાથ દીકરા છે, જરાક સાંભળો છે, ખોયડું જરાક નબળું, કાંઈ વાંધો નહીં, હાથ ભાયું છે ને હમાઈ જાય આપણી દીકરી. પેલા માનવતાને માન હતું, હવે પૈસાને માન છે. એના લીધે તમે જો દરેક જગ્યાએ વૈમનસ છે, દરેક જગ્યાએ ઘરમાં વ્યથાઓ, દરેકને આજે કાંઈક ને કાંઈક ફરિયાદ છે. પેલા 7 ભાઈઓ ભેગા રહેતા ને તોય કોઈ વ્યથા નહોતી. કારણ દરેક એવું ઈચ્છતા મારા ભાઈને ગમે એવું હું કરું, વહુ એવું ઈચ્છે મારી દેરાણીને ગમે એવું કરું, દેરાણી એમ કે મારી જેઠાણીને ગમે એવું કરું. જ્યારે તમે બીજાના સુખનો વિચાર કરો ને મારા વાલા,
ત્યારે પ્રભુ દુઃખને તમારી પાસે આવવા જ ન દે, કારણ તમે બીજાના સુખનો વિચાર કર્યો છે. ઠાકોરજી કે હવે તારા સુખનો હું વિચાર કરીશ? અત્યારે આપણે આપણા સુખનો જ વિચાર, મને ગમે છે એમ કરવાનું, પછી તમને શું ઇફેક્ટ થાય એ કાંઈ જોવાનું નહીં. એક બેન કે અમારા સાસુ કામ વેચી લીધા. ઈલા બેન, મેં શું? એ કે મારે આટલું કરવાનું ને એને આટલું કરવાનું. હવે થોડું મને પગની તકલીફ થઈ છે, થોડી મને હાર્ટની તકલીફ, બીપીની દવાઓ, હવે મારા થતું નથી. તો એકવાર મેં ભૂલમાં એમ કીધું કે આટલું બધું મારું પેન્શન આવે છે ને, તો હવે આ બધું કરાવી લઈએ, મારથી નથી થતું. એમાં એ કે વ્યથા કરી કે તું મારું મારું કરસ. ભાઈ, મારું પેન્શન કેટલું એમાં નથી ખબર, તું લઈ આવસ, પણ મારે ન કરવું ને વહુ નહીં. આ વ્યથા ક્યાં થાય છે ખબર છે? તારું મારું થયું ત્યાં. પેલા તો મારા સાસુને શું ગમે એવું હું કરું, ને સાસુને એમ થાય ના વહુ રાજી રહી એમ, એટલે ઘર ગોકુળ હતું. હવે જ્યાં હોય ત્યાં પ્રોબ્લેમ. એનું કારણ પૈસો, અને સારો પૈસો હોય તો આવું ના થાય. દ્રવ્ય ખોટું આવે એટલે વ્યથા ને થાય, કથા વહી જાય ને વ્યથા રહે. અને જ્યાં સારો પૈસો છે ત્યાં વ્યથા જાય ને કથા રહે. હવે આગળ, ધર્મરાજાએ સૌથી પહેલા સમર્થન કર્યું, કારણ કે ધર્મપુત્ર હતા. યુધિષ્ઠિર કોણ હતા? ધર્મપુત્ર. એટલે સૌથી દ્રૌપદીના વાતને કોણે સમર્થન આપ્યું? ધર્મરાજા, એટલે કે યુધિષ્ઠિર. દ્રૌપદીએ પણ ધર્મયુક્ત વચનો કહ્યા, કારણ ધર્મરાજાની પત્ની હતા. દ્વિજા એ બ્રાહ્મણોને સમર્થ કર્યું. નકુળ, સહદેવ, અર્જુનના શિષ્ય, સાત્વિક અને અર્જુને પણ પ્રશંસા કરી. મૂળ શ્લોકમાં યુધુધાનો ધનંજય, અર્જુનનો શિષ્ય સાત્યકી અને અર્જુનના નામ સાથે મૂકી બતાવ્યું. તે બંનેની પણ આ વિષયમાં એકમતી હતી. બધા રાજી થઈ ગયા, એકમત. જો સારું કાર્ય કરે એમાં એકમત થાય ને, તો એ કાર્યને પણ પરિણામ આવે. હવે આજે આપણે કઈ સારું કાર્ય કરવું હોય અને આકાશ તૃપ્તિ રાજી થઈને હા પાડે, હા પપ્પા મમ્મી તમને સરસ વિચાર આવ્યો, તો કાર્યમાં તમને મને બધાને આનંદ આવે. હવે એમ કે અરે આમ તેમ, તો બધાના સમર્થનથી જ્યાં કરો ને ત્યાં વ્યથા રહે નહીં. દ્રૌપદી ભગવાનની ભક્ત હતી, એટલે એના પર ભગવાનની કૃપા હતી. દેવકી પુત્રો, દેવકી નંદન પદ ભગવાનની ભક્ત વસલતા બતાવવા માટે મૂક્યું છે. ચાહ્ય પદથી બતાવ્યું છે કે આ વચનોમાં બધા સ્ત્રી પુરુષોની સંમતિ હતી, કારણ કે આ સર્વ માટે કલ્યાણકારણ ધર્મ હતું. યો સિદ્ધ પદથી અતિ મૂઢ સ્ત્રીઓને પણ દ્રૌપદીના વચનોનું સમર્થન કર્યું. તે બધા રાજી થઈ ગયા કે હા, બ્રાહ્મણને નહીં મારે, ગુરુપુત્રને નહીં મારે, રાજી થઈ ગયા. ધર્મ બે પ્રકારના, એક તત્વ સહિત અને બીજો પ્રમાણ સહિત. તત્વ સહિત ધર્મ એ છે કે જે વ્યવહારમાં મુખ્ય પદથી પ્રચલિત છે. જેમ કે ગુરુપુત્રનો વધ ન કરવો એ વ્યવહાર છે. વ્યવહારિક રીતે ગુરુપુત્રનો વધ ન થાય. દ્રૌપદીજીએ એ જ ધર્મ કયો. નકુલ વગેરે બીજા એને સમર્થન આપ્યું, પણ જેનો આધાર માત્ર શાસ્ત્રોના પ્રમાણ વાક્યો છે તે પ્રમાણ સહિત ધર્મ છે. જેમ કે આતતાયીન માયાનમતી વેદાંત પારગમ જીદામ સંતમ જીદામ સિયામ તેન ત્વંબયાપહેત. તે શ્રુતિ વચન પ્રમાણે પાળવામાં આવે તે પ્રમાણ સહિત ધર્મ. શાસ્ત્ર પ્રમાણે પાડવામાં આવે એ પ્રમાણ સહિત, અને તત્વની રીતે પાડવામાં આવે એ તત્વ. જે પ્રમાણને મુખ્ય માને છે
તે વ્યવહારમાં તત્વ સહિત અર્થાત જે ધર્મનું વાસ્તવિક રૂપ છે તે રૂપને ધર્મ માનતો નથી. પ્રમાણમાં મૂળ છે આસન્ય પ્રમાણ, મુખ્ય પ્રાણ, કારણ કે સૂત્રાત્મક છે. સૂત્રાત્મક ધર્મનો અર્થ છે મૂળ કારણભૂત કર્મ, અર્થાત વાયુ મુખ્ય. આ બધું તત્વ છે, એટલે આમાં કઈ આપણે પડવા જેવું નથી. પ્રાણ શબ્દ જ મૂળ કારણ છે, કેમ કે વાયુના ધક્કાથી જ શબ્દ બહાર આવે છે. આથી જેનાથી શબ્દોનું ઉચ્ચારણ થાય છે તે મુખ્ય પ્રાણ જ બોલાવે છે. કોણ? વાયુ ધક્કો મારે, પણ વાયુ ધક્કો મારવા વાળો કોણ? પ્રાણ. તો મુખ્ય કોણ થયું? પ્રાણ. હમણાં મારા પ્રાણ નીકળી જાય, હું બોલી શકું? વાયુ ધક્કો મારે તોય ન બોલાય, કારણ મુખ્ય કોણ છે? પ્રાણ. જેનાથી શબ્દોનું ઉચ્ચારણ થાય તે મુખ્ય પ્રાણ જ સૂત્રરૂપ છે. દ્રૌપદીજીએ વ્યવહારિક ધર્મની વાત કરી, એટલે એમણે બતાવેલો ધર્મ તત્વ સહિત શાસ્ત્રની રીતે કાંઈ બોલ્યા નથી. દ્રૌપદીજી પોતાની સ્ત્રીની ધર્મની જે પોતે વ્યાખ્યા સમજતા હતા એના પ્રમાણે કીધું, ગુરુપુત્રનો વધ ન થાય, બ્રાહ્મણનો વધ ન થાય. એને એની વ્યવહારુતા બતાવી કે કેવા ગૌતમી દુઃખી થાય, એનું પરિણામ શું આવે. આ પોતાના તાત્વિક પેલા પ્રમાણે કીધું, શાસ્ત્ર પ્રમાણ નથી કીધું. શાસ્ત્ર પ્રમાણે કહેવાય એ પ્રમાણ વાળો ધર્મ. અને આ ઘણી વાર આપણે નહીં કહેતા નાવો આવું ખોટું એમ ન કહેવાય. આવી વાત તો આપણે સાચી જ કરવી પડે. આ તાત્વિક છે, આ શાસ્ત્રની પ્રમાણ નથી, પણ સહજ જે ઘરમાં કાંઈ વાત ચાલતી હોય તો સહજતાથી જે થતું હોય એમ રેવાય. આવું ના કરાય. આ ભલે ધર્મમાં શાસ્ત્રમાં નથી લખ્યું, પણ વ્યવહાર આ છે. નહીં કહેતા જેનો વ્યવહાર સાચો એના તહેવારમાં જવાય. તો દ્રૌપદી કે છે તત્વની રીતે કે છે, શાસ્ત્રની રીતે તો આ છે જ કે બ્રાહ્મણ પુત્રને મરાય નહીં, એ પ્રમાણ છે. દ્રૌપદી કે છે એ પોતાના વ્યવહારો રૂપથી કે છે. ભીમ વાયુનો અવતાર છે, માટે તે પ્રમાણો અનુસાર ધર્મને માને છે. એટલે ભીમે દ્રૌપદીજીને કહેલા તત્વ સહિત ધર્મનો સ્વીકાર કર્યો નહીં. એ કે ના તે નક્કી કર્યું તો અર્જુને હવે મારી જ નાખવાના, પણ પ્રમાણ અનુસાર ધર્મનું નિરૂપણ કરતા અશ્વત્થામાને મારવા તૈયાર. શાસ્ત્રમાં લખ્યો છે આતતાઈને મારી નાખવાનો, આ આતતાઈ છે. હવે છેલ્લેનું નિરાકરણ આવશે. માયરા વગર પણ એની પાસે જે મણી હતો, બ્રાહ્મણનો મણી કાઢી લ્યો ને એટલે એનું બ્રાહ્મણત્વ જતું રહે. એટલે મરવા બર એના કરતા એ એમ કે મને મારી નાખો, મારો મણી ન કાઢો. માણસને પહેલાના જમાનામાં એવું હતું કે કોઈ એવો ખરાબ ગુનો કરે ને તો એનો ટકો કરાવી કાળું મોઢું કરીને ગધેડા ઉપર ફેરવે. ઓલું કે ભાઈ સાહેબ આવું કરો એના કરતા મારા પ્રાણ લઈ લ્યો, આવા મારા આબરૂને કાંકરા ન કરવા. તો અહીંયા એ જ કે છે કે આ મણી કાઢી લીધો તો મારવાથી ખરાબ પરિસ્થિતિ થઈ. તો ધર્મની રીતે બ્રાહ્મણ પુત્રને માર્યો નહીં, ગુરુપુત્રને માર્યો નહીં, પણ મણી કાઢી લીધો એટલે મારવાથી પણ વિશેષ થયું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूर्यदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણાન કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સમજુગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો સાધન ઓર નહીં આ કલી में જાસોય નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.